નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આચંજીવ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. પોલીસ ભરતીની લેખિત પરીક્ષાની તારીખ અંગે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે. નીટ પરીક્ષાના કારણે પોલીસ ભરતીની લેખિત પરીક્ષા જે છે એ મુલતવી રાખવામાં આવી છે. લેખિત પરીક્ષાની નવી તારીખ છે એ હવે પછી જાહેર કરવામાં આવશે એમ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જણાવવામાં આવે છે. તો આજના આ વિડીયોની અંદર આપણે મેળવીએ તમામ માહિતી કે કઈ પરીક્ષા જે છે એ મોકૂફ રાખવામાં આવેલી છે. તો તમે આ જોઈ શકો છો, નીટ પરીક્ષાના કારણે પોલીસ ભરતીની લેખિત પરીક્ષા મુલતવી. લેખિત પરીક્ષાની નવી તારીખ હવે જાહેર કરવામાં આવશે. તો સૌપ્રથમ જે આ ઓફિશિયલ ટ્વીટ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા કરવામાં આવેલું હતું એ તમે જોઈ શકો છો. જાહેરાત ક્રમાંક GPRB/2025/2 તથા GPRB/2025/3 તથા GPRB/2025/4 અન્વયે તારીખ 21/6/2026 ના રોજ લેવાનાર લેખિત પરીક્ષા નીટ પરીક્ષાના કારણે મુલતવી રાખવા અંગેની સૂચના ભરતી બોર્ડની વેબસાઇટ gprb.gujarat.gov.in વેબસાઇટ પર મૂકવામાં આવેલી છે. તો જે જાહેરાત ક્રમાંક આપેલો છે, જાહેરાત ક્રમાંક 2, જાહેરાત ક્રમાંક 3 અને જાહેરાત ક્રમાંક 4 ને જે પણ લેખિત પરીક્ષાઓ તારીખ 21/6/2026 ના રોજ લેવામાં આવનાર હતી, આ તમામ લેખિત પરીક્ષાઓ જે છે એ નીટ પરીક્ષાના કારણે મોકૂફ રાખવામાં આવેલી છે. અને એની ઓફિશિયલ સૂચના જે બોર્ડની વેબસાઇટ પર મૂકવામાં આવેલી છે એ તમે અહીંયા જોઈ શકો છો. તારીખ 20/5/2026 ના રોજ આ સૂચના મૂકવામાં આવેલી છે. જાહેરાત ક્રમાંક GPRB/2025/2 અન્વયે પોલીસ સબ ઇન્સ્પેક્ટર વાયરલેસ તથા ટેકનિકલ ઓપરેટર. જાહેરાત ક્રમાંક GPRB/2026/2025/3 અન્વયે પોલીસ સબ ઇન્સ્પેક્ટર મોટર ટ્રાન્સપોર્ટ તથા જાહેરાત ક્રમાંક GPRB/2025/4 અન્વયે હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મિકેનિક ગ્રેડ 1 ની લેખિત પરીક્ષા 21/6/2026 રવિવારના રોજ યોજવામાં આવનાર છે તેમ જણાવેલ હતું. 21/6/2026 ના રોજ નીટની પરીક્ષા યોજવામાં આવનાર હોવાથી 21/6/2026 ની લેખિત પરીક્ષા મોકૂફ રાખવામાં આવે છે. લેખિત પરીક્ષાની નવી તારીખ હવે પછીથી જાહેર કરવામાં આવશે. તો જે પોલીસ કોન્સ્ટેબલની નોર્મલ પરીક્ષા તારીખ 14/6/2026 ના રોજ યોજવામાં આવનાર હતી એ પરીક્ષાની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં આવેલો નથી. પરંતુ જે અલગ અલગ બીજી જે આ તમે જોઈ શકો છો, પોલીસ સબ ઇન્સ્પેક્ટર વાયરલેસ, ટેકનિકલ ઓપરેટર, પોલીસ સબ ઇન્સ્પેક્ટર મોટર ટ્રાન્સપોર્ટ અને હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મિકેનિક ગ્રેડ 1 ની આ જે છે એ ભરતી પરીક્ષા છે એ તારીખની અંદર ફેરફાર થયો છે. આ પરીક્ષા તારીખ જે છે એ હવે 21/6/2026 ના રોજ નહીં લેવાય, પરંતુ જે નોર્મલ પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા છે એ 14/6/2026 ના રોજ લેવામાં આવશે. એ તમારે ધ્યાનમાં રાખવાનું છે. આ પરીક્ષાની તારીખની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં આવેલો નથી. આ પરીક્ષા એના નોર્મલ જે પ્રમાણે નિર્ધારિત સમય છે 14/6/2026 ના રોજ જ દેવામાં આવશે. મિત્રો, આ હતો આજનો વિડીયો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.